સો હેલો મિત્રો, હેલો મારા એસ્પિરન્ટ. તો મિત્રો, આજે હું ચર્ચા કરવાનો છું કે વાંચવામાં કન્સિસ્ટન્સી કેમ જરૂરી છે. તો મિત્રો, અ, જુઓ કે હાલ આવનાર ભરતીઓ જે છે, તો હમણાં ટેટ ટાટ બેમાંથી એક રનિંગ છે. ફોર્મ બી ભરાઈ ગયા છે લગભગ. અને એ તો BA BEd MA MEdવાળા બધા MA BEdવાળા લોકોનું છે બધું. પણ એક વાત છે કે જે નવા સ્ટુડન્ટ છે એ લોકોનો બી ગોલ્ડન ચાન્સ બને, અને જે જૂના સ્ટુડન્ટ છે એ લોકોનો બી ગોલ્ડન ચાન્સ બને. તો મિત્રો, જુઓ તમે કે હાલ પંચાયતી તલાટીની ભરતી બી આવવાના વાવડ મળ્યા છે. જુનિયર ક્લાર્ક, બરાબર. પછી વનપાલ 450 જેવી જગ્યા ફોરેસ્ટ બીડગાર્ડની આવવાની સંભાવના છે. 140+ જગ્યા 2 સ્ટાર વનપાલ ફોરેસ્ટરની આવવાની સંભાવના છે. ત્યારબાદ અપકમિંગ પોલીસ ભરતી છે, PSI છે, અને બીજી આવનાર છે GTPLSB પંચાયત વિભાગમાં. તો મિત્રો, જુઓ તમે એક ટાર્ગેટ પકડો એમ કે આ એક ચાલતી ટ્રેન્ડ છે એમ. જો તમે તમારી તૈયારીમાં જો વફાદાર બનો ને, એટલે કે સારી રીતના મજબૂતથી તૈયારી કરો ને, તો એક ટ્રેનમાં તમને જગ્યા મળી જ જવાની છે. એટલે કે એક ભરતીમાં તમને જગ્યા મળી જ જવાની છે. એટલે મિત્રો, નવા મિત્રો છે એ મૂંઝાશો નહીં. તમારી મહેનત પર ડિપેન્ડ છે, કેમ કે હિસ્ટ્રી પોલિટી એ સમજતા તમને વાર લાગશે મિત્રો. એને વાંચીને તમે ક્વેશ્ચન હેન્ડલ કરતાં સૌપ્રથમ ઘણું તમે વાંચો છો એ જરૂરી નથી. તમે ક્વેશ્ચનને હેન્ડલ કરી શકો છો કે નહીં એ મહત્ત્વનું છે. તમે વાંચીને તો જાઓ, પેપર સોલ્યુશન ના કરો, તમે ઘરે એકલું ન કર્યું વાંચ કરો, અને પછી જ્યારે એક્ઝામમાં તમારા જે પેપર જોઈને તમારા હોશ ઉડી જાય ને, એવું ના થવું જોઈએ. તમારે ઓલરેડી ઓલ ઇન વન બધી રીતના પ્રિપેર થઈને જવાનું, કે જેનાથી તમને એક્ઝામમાં બી વાંધો નહીં આવે. પેપર સોલ્યુશન કરીને જવાનું, ક્વેશ્ચન હેન્ડલ કરવાના, પોલિટીને હેન્ડલ કરો, ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સ. એટલે જેથી તમને એક્ઝામ આપવા બેસો તો તમને લાગે નહીં કે હું એક્ઝામ આપવા બેઠો છું. તમને એવું લાગે છે કે હું ઓલરેડી પ્રિપેર છું એમ. તો એવી રીતના તૈયારી કરવાની. અને નવા મિત્રો જે, તો તમે ગભરાશો નહીં. નવા મિત્રોને શરૂઆતમાં અસફળતા મળે છે, જાયઝ છે, અમને બી મળી છે. તો જેમ જેમ તમે અસફળ થશો ને, તેમ તેમ તમારો જે રીડિંગનો પાયો છે, બેઝિકથી, એ તમને મજબૂત થશે. તમે શીખશો કે કેવી રીતના પેપર અટેન્ડ કરવાનું, શું છે, બધી નાની મોટી ભૂલોથી તમે ઘણું બધું શીખશો અને આગળ વધશો. અને તૈયારી કરશો. હિસ્ટ્રીમાં ઘણા બધા રાજા છે, રાજાના બી રાજા છે. તો કેટલીક વાર એવું બને છે કે આ રાજાની ડિટેલ પેલા રાજામાં જતી રહીને, પેલા રાજાએ આ બનાવ્યું હતું, સિદ્ધરાજ જયસિંહે આ કર્યું હતું, ચાવડા વંશ ને સાતવાહન વંશ ને પુષ્યભૂતિ વંશ ને ચોલ વંશ ને પાલ વંશ ને બધું મિક્સ થઈ જાય છે. તો એ છે ને તમારી રિવિઝનની કમી. આ બધા વિષયોમાં છે ને, પોલિટી છે, જિયોગ્રાફી છે, એ બધુંમાં તમે કલ્ચર છે, એમાં રિવિઝન વધારે કરો, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો. નથી યાદ હતું, લખીને યાદ કરો. તો આવી બધી વાંચવાની જે પ્રક્રિયા છે એને ફોલો કરો તમે. અને રિવિઝન મહિનામાં કરતા રહો. રિવિઝન જરૂરી છે. એ બધી બાબતોનું ધ્યાન રાખો, પરફેક્ટ નોટ્સ બનાવો, આગળ વધો. બાકી મિત્રો, સફળતા તો એને જ મળે જે પરસેવે નાય. પણ આજે જે પરસેવે નાય ને એને બી સફળતા નથી મળતી. કેમ? મહેનત તો ગધેડો બી કરે છે, પણ ગધેડાને સફળતા મળે. તો કહેવાનો મતલબ એ છે કે મિત્રો, સ્માર્ટ વર્ક કરો, મહેનતની સાથે સ્માર્ટ વર્ક કરો. જે પણ સ્ટુડન્ટ મહેનતની સાથે સ્માર્ટ વર્ક કરશે એના સફળ થવાના ચાન્સીસ વધી જશે. કેટલાક તમે જોયા છે સ્ટુડન્ટ કે 3 વર્ષની તૈયારી કરી, 4 વર્ષની તૈયારી કરી, 7 વર્ષની તૈયારી કરે, હજુ નોકરી નથી મળી. કેટલાક જણા એવા છે કે 1-2 વર્ષ 3 વર્ષ તૈયારી કરે ને આજે નોકરી કરે છે. તો આવું છે મિત્રો. તૈયારી કરતા રહેજો. કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછજો મિત્રો. તૈયારી કરતા રહેજો. ઘણી બધી ભરતી આવવાની છે. બેસ્ટ ઓફ લક બધાને. હાર ના માનતા તૈયારી કરતા રહેજો મિત્રો. થેન્ક યુ.